રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વધતી ગરમી અને હીટવેવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ધોરાજી સિવિલ હોસ્પિટલ દ્વારા માનવતાભર્યું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે। હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી જયેશ વેસેટિયનના માર્ગદર્શન હેઠળ નાગરિકો માટે વિનામૂલ્યે છાશ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાતભરમાં ઉનાળાની કાળઝાળ ગરમી અને લૂની અસર વચ્ચે શ્રી જયેશ વેસેટિયને નાગરિકોને ખાસ અપીલ કરતા જણાવ્યું હતું કે બપોરના 12 થી 4 દરમિયાન શક્ય હોય ત્યાં સુધી બહાર ન નીકળવું તેમજ શરીરમાં પાણીની કમી ન થાય તે માટે વધુ પ્રમાણમાં પાણી, છાશ અને લીંબુ શરબતનું સેવન કરવું જરૂરી છે। હીટવેવના વધતા તાપમાનને ધ્યાનમાં રાખી હોસ્પિટલ ખાતે દર્દીઓને અને આવનારા નાગરિકો માટે વિનામૂલ્યે છાશ વિતરણ કરવામાં આવ્યું હતું। હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલા આ જનહિતના કાર્યને લોકોએ બિરદાવ્યું હતું અને હોસ્પિટલ તંત્રની પ્રશંસા કરી હતી। ટીવી18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ફિરોઝ જુનેજા, ધોરાજી। હું ડોક્ટર જયેશ વેસેટિયન એસડીએમ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું। તાજેતરની જે વાતાવરણની ગરમીની પરિસ્થિતિ છે જેમાં યલો એલર્ટથી લઈ કે ઓરેન્જ એલર્ટ સુધી ડિક્લેર કરવામાં આવ્યું છે। અમારી જનરલ ઓપીડીમાં સવારથી અંદાજે 600 થી 700 દર્દીઓ લાભ લેતા હોય છે, ત્યારે મારા દ્વારા દરેક દર્દીઓને ઠંડી, તાજી છાશ મળે અને એનું વિતરણ અમે કરીએ છીએ। સામાન્ય રીતે અત્યારે પરિસ્થિતિમાં ખાસ કરીને 12 થી 4 બપોરે બહાર ન નીકળવું જોઈએ, સુતરાઉને લીંબ કપડાં પહેરવા જોઈએ અને પાણીનું પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ। અને દરેક ઓપીડીમાં અમે ORS ના પેકેજ જરૂર પૂરતા રાખેલા છે, દર્દી હોય એનો લાભ લેવો જોઈએ। ઓપીડીમાં 10% વધારો થઈ શકે, તમારે વધારે છે એટલે લોકો સારી રીતે લાભ લે। લોકોને સંદેશ એ આપવાનો કે અત્યારે જે ગરમીની પરિસ્થિતિ છે તો મેં કહ્યું એમ બપોરે 12 થી 4 બહાર ના નીકળો, સુતરાઉ કપડાં પહેરો અને પાણીનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરો। કોઈ પણ હિસ્ટોર જેવી પરિસ્થિતિ હોય તો તાત્કાલિક હોસ્પિટલ સંપર્ક અમે આ પૂરતો રાખે તો પરિસ્થિતિ કેવી છે એ પ્રમાણે અમે વિચારીએ છીએ। ડોનર પણ મળી રહેશે, નહીં મળે તો અમે રોગી કલ્યાણમાં વ્યવસ્થા કરીએ।